હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગમાં આપણે સંધિ વિશે જોઈએ. તો સંધિમાં આપણે સ્વર સંધિ શીખી ગયા. સ્વર સંધિમાં એવું હોય છે કે ભાઈ બે સ્વર ભેગા થાય જોડાય ત્યારે સ્વર સંધિ બને છે. જ્યારે વ્યંજન સંધિ બીજો એનો ભાગ છે વ્યંજન સંધિનો. તો વ્યંજન સંધિમાં શું હોય છે? તો બે વ્યંજનો કે વ્યંજન અને સ્વર શું હોય? બે વ્યંજનો એટલે કથી લઈને જ્ઞ સુધી જે વ્યંજનો આપ્યા છે એ મૂળાક્ષરો અને વ્યંજન અને સ્વર, બરાબર, આ જોડાય ત્યારે શું બને છે? વ્યંજન સંધિ બને છે. જ્યારે સ્વર સંધિમાં બંને સ્વર જ હોય છે. જ્યારે વ્યંજન સંધિમાં બે વ્યંજનો હોય અથવા તો એક વ્યંજન અને એક સ્વર હોય છે, બરાબર. એનો પહેલો નિયમ જોઈએ આપણે કે સથી શરૂ થતા શબ્દ પહેલાં જોડાયેલા શબ્દને અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો સનો શ થાય છે, બરાબર. શું કહે છે કે સથી શરૂ થતા શબ્દો હોય, બરાબર, એ પહેલો શબ્દ હોય કે બીજો શબ્દ હોય, મતલબ કે સથી શરૂ થતો હોય અને શબ્દને અંતે અ કે આ હોય, બરાબર, અ કે આ સિવાયનો સ્વર હોય, એટલે કે અ કે આ સિવાયનો ઈ હોય, ઉ હોય, એ હોય, ऐ हो, ओ, ગમે તે મતલબ કે સ્વર હોય અ કે આ સિવાયનો, તો આ સ જે છે આ સનો શું બને છે? શ બને છે. આપણે દાખલા તરીકે જોઈએ વી વત્તા સમ, બરાબર છે. તો આપણે શું કહે છે? સથી શરૂ થતા શબ્દ, એ કયો શબ્દ શેનાથી શરૂ થાય છે? સથી. બીજો શબ્દ શેનાથી શરૂ થાય છે? સથી શરૂ થાય છે. એ શબ્દ પહેલાં જોડાયેલા શબ્દને અંતે શું હોય કે એ શબ્દની પહેલાં બીજો શબ્દ જે છે એ બીજા શબ્દ પહેલાંનો જે શબ્દ છે એટલે કે એ આ શબ્દ સાથે જોડાયેલો છે એ શબ્દને અંતે અ કે આ સિવાય, એનો મતલબ કે આ જે શબ્દ છે એ શબ્દની અંદર અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો શું બને છે? સનો શ કરવો પડે છે. દાખલા તરીકે આપણને વી આપ્યો છે તો વની અંદર શું છે? ઈ છે, રસ્વ ઈ છે, અને સમ તો સમ છે, બરાબર. સનો આપણે શું કરવો પડે? શ કરવો પડે. કારણ કે જો વનની અંદર ઈ આવ્યો છે સ્વર, આપણે શું છે અહીંયા અ કે આ સિવાયનો સ્વર હોય તો સનો શ કરવો પડે, બરાબર. તો આપણે શું કર્યું? આ સનો શ કર્યો, કારણ કે અહીંયા અ કે આ સિવાયનો ઈ આપ્યો છે. ઓકે, તો આ જે વિષમ છે વી વત્તા સમનું શું થશે? વી વત્તા સમનું શું થશે? વિષમ. ઓકે, બીજું જુઓ સુ વત્તા સુપ્ત, બરાબર છે. તો આ જે એક શબ્દ છે એ સથી શરૂઆત થાય છે અને એની સાથે બીજો કયો શબ્દ જોડાયેલો છે? આ સુ જોડાયેલો છે. તો સની અંદર શું છે? ઉ છે, એટલે કે ઉ એ શું છે? અ કે આ સિવાયનો સ્વર હોય એટલે અહીંયા શું છે? ઉ છે. તો આ જે સ છે એ સનો શું કરવું પડે? શ કરવો પડે. અહીંયા રસ્વ છે તો એના પર શું મૂકવું પડે? રસ્વ મૂકવું પડે. એટલે સુ વત્તા સુપ્ત બરાબર સુષુપ્ત. ઓકે, ત્રીજું જુઓ અભિ વત્તા શેક. જે પહેલો શબ્દ બીજો શબ્દ છે એને શરૂઆત છે સથી, એની સાથે જોડાયેલો શબ્દ આ છે તો ભની અંદર શું છે? ઈ છે, બરાબર. ભી એટલે ભ વત્તા ઈ અને સનો સે છે તો સનો આપણે શું કરવો પડે? શ કરવો પડે. એટલે માત્ર એક છે તો એક માત્ર અને બેઠું મૂકી એટલે શું આવે? અભિ વત્તા શેક બરાબર અભિષેક. સનો શું કર્યો? શે કર્યો, બરાબર. સુષ્મા, તો સની અંદર શું છે? ઉ છે અને આ શબ્દનું શરૂઆત સથી થાય છે. આ સનો આપણે શું કરવું પડે? શ કરવો પડે. અને આ જે સુ છે, બરાબર, ઉ છે, તો આ સ વત્તા ઉ બરાબર શું એ તો આપણે ઉપર આપેલું જ છે, મતલબ કે આ જે સ છે એનો શું કરવો પડે? આપણે ષટકોણનો શ કરવો પડે. એટલે શું બન્યું? સુષ્મા. ઓકે, કારણ કે અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર આપેલો હોય તો સનો શ થાય છે, બરાબર. સથી શબ્દ શરૂ થતો હોય અને એની સાથે જે પહેલો શબ્દ જોડાયેલો છે, બરાબર, એનો અંતે જે સ્વર આવે છે કે અ કે આ સિવાયનો હોવો જોઈએ. બીજો જુઓ સ પછી ચ કે છ આવે. જુઓ ચ કે છ આવે તો સનો શ થાય છે, શરણાઈનો શ. નિશ્ચિંત, બરાબર છે. તો સ પછી ચ, તો સ પછી ચ આવ્યો છે. ઓકે, તો આવે તો સનો શું થાય છે? શ થાય છે, બરાબર. તો આ શ આપણે આમ પણ લખીએ છીએ, બરાબર છે, બરાબર છે. પણ આ જે સ લખીએ તેને આપણે શું છે? આ સ છે અને એની સાથે શું જોડાયેલો છે? આ આપણે જે હિન્દીમાં ચ લખીએ છીએ ને
એ ચ જોડાયેલો છે એટલે શું બને? નિશ્ચિંત. બરાબર છે, લખ્યું આપણે. બરાબર, સનો શું કરી દીધો? મીંડાવાળો, એટલે કે શરણાઈનો શ. ઓકે. દુષ વત્તા ચરિત, તો ચ પહેલાં શું, સ પછી શું આવ્યો છે? ચ આવ્યો છે, તો આનો શું થઈ જશે? સ થઈ જશે. એટલે જે આપણે સ અડધો છે, સનો શું બનાવે છે? હાફ સ છે, એટલે આ સ લખ્યો, અને એની નીચે જે આપણે હિન્દીમાં ચ લખીએ છીએ એવો ચ, એટલે શું? ચ. બરાબર, અને બીજું તો ચરિત. બરાબર, રીત શબ્દ છે એટલે શું થાય? દુશ્ચરિત. ઓકે. એવી રીતે નિશ્ચલ, તો સ પછી ચ છે તો શું થાય? નિશ્ચલ. નિસ વત્તા ચલ. ઓકે. ત્રીજો નિયમ જુઓ કે સ પછી ત કે થ આવે તો સનો, સ પછી ત કે થ આવે તો સનો સ જ રહે છે. જો સ પછી શું આવે? ત કે થ. નિસ વત્તા તરંગ, તો શું છે? સનો સ જ રહે, એટલે આ જે સ છે એને શું બને છે? જો અહીંયા હાફ છે, જ્યારે એને જોઈન કરીએ તો આ કેવો બને? સ કેવો હોય? હાફ હોય, એટલે એ શું થાય? હાફ જ રહી, અડધો જ રહી, એટલે સનો સ જ રહેવો જોઈએ, એટલે આને શું કરવામાં આવ્યો? અડધો. બરાબર, નિસ્તરંગ. ઓકે. એવી રીતે મનસ્ત તરંગનું શું થશે? મનસ્ત તરંગ. મનસ્ત. ઓકે. સનો સ, સ પછી ત કે થ આવે તો સનો સ જ રહે છે. આગળ જુઓ ચોથો, કે સ પછી ટ કે ઠ આવે તો સનો ષટકોણનો સ થાય છે. જો આ તમારા નિયમ બધા લખવાના છે આ નોટબુકમાં, કે સ પછી ટ કે ઠ આવે, જો આ સ પછી ત કે થ આવે તો સનો સ રહે છે, પણ જો ટ કે ઠ આવે તો સનો શ થઈ જાય છે. દાખલા તરીકે ધનુષ વત્તા ટંકાર. બરાબર છે, સ પછી શું આવે? ટ કે ઠ. અહીંયા ટ આવેલો છે તો આનો સ અડધો છે, તો આપણે ષટકોણનો સ પર કેવું લખીશું? અડધો જ લખીશું. બરાબર, તો શું આવશે? ધનુષ ટંકાર. ધનુષ વત્તા ટંકાર બરાબર ધનુષ ટંકાર. આગળ જુઓ, સ પછી શ, શ કે સ આવે તો પહેલા શબ્દના અંતિમ સનો વિસર્ગ બની જાય છે, અથવા તો અનુક્રમે સ, શ કે સ થાય છે. જો શું કહે છે? સ પછી જો શ કે સ આવે, બરાબર, તો આ સ છે, આ બધા સના નિયમો છે. શ કે સ આવે તો પહેલા શબ્દનો જે અંતિમ શબ્દ જે સ, જે અક્ષર જે સ છે એ સનો શું બની જાય છે? વિસર્ગ, એટલે કે બે આપણે ગુરુ વિરામ મૂકીએ છીએ એ તબકા. બરાબર, તો શું લખીએ આપણે? નિસ વત્તા શબ્દ. બરાબર છે, કે આ જે સ છે, સ પછી શું આવે? શ કે સ, તો આ શ આવ્યો છે, તો આ જે પહેલો શબ્દ જે છે સ, એ સનું શું આપણે મૂકી દેવું પડે? વિસર્ગ મૂકવામાં આવે છે. ઓકે. નિસ વત્તા સ્વાર્થ, જો આ રીતે પેલો સ છે ને અનુક્રમે શ કે સ, ઓકે, એ પણ મૂક્યો છે, પણ આપણે કયા લેવાના છે? આ જ ખાસ કરીને લેવાના છે. ઓકે. તો નિસ વત્તા સ્વાર્થ, તો અહીંયા સ આવ્યો છે, તો આ બેઠો શબ્દ પાછળ નહોતો રહેવા દેવાનો, બે સ ભેગા થાય છે, જુઓ. બરાબર છે, એટલે આ જે સ છે પહેલાં સનો શું આપણે બની જવાનો છે? વિસર્ગ બનાવી દેવાનો છે. ઓકે, આને શું કહેવામાં આવે? વિસર્ગ. નિઃશબ્દ, નિઃસ્વાર્થ, પછી નિસ વત્તા શ્વાસ, તો શું બનશે? નિઃશ્વાસ. નિહિ રસ્વઈ હોય તો હી, કાનો હોય તો હા. બરાબર છે, એવું નહીં કે બધા વખતે હ જ બોલ્યા કરવાનો. ઓકે. આગળનો નિયમ જુઓ, છઠ્ઠો નિયમ, કે સની પહેલાં ઈ કે ઉ આવે ને સની પછી ક, ખ, પ કે ફ આવે. શું આવે? ક, ફ આવે. સની પહેલાં શું આવે? ઈ કે ઉ આવે, અને સની પછી ક, ખ, પ, ફ આવે તો સનો શું થઈ જાય છે? શ થઈ જાય છે. મોસ્ટ ઓફલી આ સ આવે છે, જુઓ. બરાબર છે. નિષ્ફળ, તો જુઓ અહીંયા સ છે, સની પહેલાં શું આવે? ઈ કે ઉ આવે. બરાબર છે, નની અંદર શું છે? નની અંદર ઈ છે, નની અંદર ઈ છે, ન વત્તા ઈ, એટલે કે ઈ આવ્યો સની પહેલાં, અને એના પછી શું આવે? ક, ખ, પ કે ફ. શું આવ્યો? ફ આવ્યો. ઓકે. તો સનો શું થઈ જાય છે? શ. તો આપણે આ સનો શું મૂક્યો? શ.
બરાબર. બાકી તો બીજું બધું બેઠું જ મૂકી દેવાનું. તો ન વત્તા ઈ બરાબર આગળ જે ની છે એટલે ની મૂકી દીધું. આ સની જગ્યાએ આપણે શું મૂકીએ? હાફ સ છે તો હાફ એટલે કે અડધો સ મૂકી દો અને ફળ એટલે નિશ વત્તા ફળ બરાબર નિષ્ફળ. ઓકે. બીજું જુઓ દુષ વત્તા કાર. તો દની અંદર શું છે? ઉ. એટલે સની પહેલાં શું આવ્યું? સની પહેલાં એટલે કે પૂર્વે ઈ કે ઉ આવે તો અહીંયા ઉ આવ્યું છે તો સનો આપણે શું કરીશું? શ બનાવીશું. દુનું દુ મૂકી દીધું. આ સનો અડધો સ લખી દીધો અને કાર દુષ્કાળ. ઓકે. આગળનો નિયમ જુઓ. સની પહેલાં ઈ કે ઉ સિવાયનો સ્વર આવે ને સની પછી ક ખ પ ફ આગળ જે આપણે ને ક ખ પ ફ અહીંયા શું છે? સની પહેલાં ઈ કે ઉ સિવાયનો અહીંયા શું છે? સની પહેલાં ઈ કે ઉ આવે પણ અહીંયા શું છે? ઈ કે ઉ સિવાયનો સ્વર આવે તો સની ને સની પછી ક ખ પ ફ આવે તો સનો શું બની જાય છે? વિસર્ગ બની જાય છે. ઓકે. અધસ વત્તા પતન. બરાબર છે. જો આપણે સની પહેલાં શું હોય? ઈ કે ઉ સિવાયનો. બરાબર. ઈ કે ઉ સિવાયનો એટલે અહીંયા ધ આપ્યો છે. ધની અંદર શું છે? અ છે એટલે ઈ કે ઉ સિવાયનો થઈ ગયો અને સ્વર આવે ને સની પછી શું આવે? ક ખ પ ફ. તો અહીંયા શું આવ્યો છે? પ છે. બરાબર. તો સનો શું થઈ જાય છે? વિસર્ગ બની જાય છે. એટલે આનો શું મૂકી દેવું પડે? આપણે વિસર્ગ સ કાઢીને શું મૂકવું પડે? વિસર્ગ એટલે કે બે ટપકા મૂકવા પડે. ઓકે. તો આપણે અ ધ અને આ સની જગ્યાએ શું મૂક્યું? બે એટલે ગુરુ વિરામનું એટલે કે વિસર્ગનું ચિહ્ન મૂક્યું અને પતન સને કાઢીને બે ટપકા મૂકી દેવાના છે. ઓકે. બીજું જુઓ. અધસ વત્તા કાય. તો આપણે અહીંયા સની જગ્યાએ શું મૂકી દેવું પડશે? બે ટપકા એટલે કે ગુરુ વિરામનું ચિહ્ન આવે એ વિસર્ગ છે. બરાબર છે. એટલે અધહ કાય. પણ અહીંયા કેટલાક અપવાદરૂપ આપણને એ આપેલા છે, ઉદાહરણ આપેલા છે. દાખલા તરીકે નમસ્કાર. જુઓ સની પહેલાં બરાબર કે મની અંદર શું છે? અ છે. બરાબર. પછી સ પછી ક ખ પ ફ તો સ પછી અહીંયા ક પણ આવેલો છે. બરાબર. પણ અહીંયા શું છે? અપવાદરૂપ કે આનું શું બને છે? વિસર્ગ બનતું નથી. નમસ્કાર છે, તિરસ્કાર છે, પુરસ્કાર છે તો એ સ છે તે શું છે? બેઠો સ હાફ એટલે કે અડધો લઈ લેવામાં આવે છે. બરાબર. અપવાદરૂપ ખાસ યાદ રાખજો આ નિયમ માટે. બરાબર. આ ત્રણ ખાસ યાદ રાખજો. તિરસ્કાર તો આ સ જે છે તે બેઠો હાફ કોની જોડે જોડી દેવાનો છે? તિરસ વત્તા કાર બરાબર શું થાય છે? તિરસ્કાર. પુરસ વત્તા કાર બરાબર શું થઈ જાય છે? પુરસ્કાર. ઓકે. જ્યારે આમાં શું છે? આ ત્રણ ખાસ યાદ રાખવાના: નમસ્કાર, તિરસ્કાર ને પુરસ્કાર. ઓકે. અહીંયા જોયું આ કે સની પહેલાં ઈ કે ઉ સિવાયનો કોઈ પણ સ્વર આવે ને સની પછી ક ખ પ ફ આવે તો સનો શું બની જાય છે? વિસર્ગ બની જાય છે. ઓકે. આગળનો નિયમ જુઓ. 8મો નિયમ કે સની પૂર્વે અ અને પછી ઘોષ મૃદુ વ્યંજન. આ જે વ્યંજનનો ઘોષ અને અઘોષ પ્રાણ મહાપ્રાણ જે તમને ટેબલ આપ્યું છે એ તમારે ટેક્સ્ટ બુકમાંથી જોવાનું છે. બરાબર. અને એ નોટબુકમાં પણ લખવાનું છે. હું ફોટા વાળીને મૂકું છું, પિક્ચર વાળીને મૂકું છું. બરાબર. તો મૃદુ એટલે કે કોમળ વ્યંજન છે. બોલવામાં બહુ હવા વપરાતી ન હોય. બરાબર. હવાનો બહુ ઉપયોગ બહાર નીકળતી ન હોય એ કેવા કહેવાય? મૃદુ, એકદમ કોમળ આવે તો સનો ઉ પછી પૂર્વેના અ સાથે મળી ઉનો ઓ થાય છે. પૂર્વે એટલે પહેલાંનો પછી પૂર્વે એટલે કે પહેલાંનો જે અ છે એ સાથે ઉ મળી જાય અને ઉનો શું થઈ જાય છે? ઓ થઈ જાય છે. બરાબર. દાખલા તરીકે અધસ વત્તા ગતિ. બરાબર. તો ધમાં શું છે? અ છે અને સ છે. તો સની પૂર્વે શું હોય? અ હોય. અ છે અહીંયા. પછી ઘોષ વ્યંજન હોય. ઘોષ વ્યંજન એટલે કે મૃદુ. ગ બોલીએ છીએ. ગ અને ઘ. બરાબર. ગ બોલીએ છીએ ત્યારે વધારે હવા વપરાતી નથી. ઓકે. મૃદુ વ્યંજન છે એટલે ગ. તો ગ આવ્યો અને સનો ઉ થાય. સનો ઉ કહી ગયો. આ જે સ છે એ સનો આપણે શું બનાવ્યો? ઉ બનાવી દો. આ સનો શું બન્યો? ઉ. બરાબર. પછી પૂર્વેના અ સાથે મળીને જે ઉ જે છે એ ઉ ધની અંદર જે અ છે
એ બંને ભેગા થઈને શું બને છે? ઓ બને છે. ઓકે, હવે આ ઓ કોને લાગે? ધને લાગે, કારણ કે ઉ નીકળી ગયો, આ અ નીકળી ગયો આમાંથી, બરાબર. તો ધ વત્તા ઉ વત્તા અ વત્તા ઉ બની ગયો, તો ઉનો શું બની ગયો? ઓ. તો ઓ કોને લાગે? ધને લાગે, બરાબર. એટલે શું થઈ? અધો. અને પાછળનો શબ્દ બેઠો, અધોગતિ, બરાબર. એવી રીતે મનસ વત્તા હર, બરાબર. નની અંદર શું છે? અ છે. સનો આપણે શું કરવાનો છે? સનો ઉ બનાવવાનો છે, બરાબર. હર છે એટલે કે મૃદુ વ્યંજન છે, એટલે આ અ અને ઉ, એટલે ઉનો આપણે શું બનાવી દેવાનો? ઓ બનાવી દેવાનો છે, બરાબર. ઓ કોને લાગશે? નને લાગશે. જેવી રીતે ધને લાગ્યો, બરાબર, એવી રીતે ઓ કોને લાગે? નને લાગે, એટલે મનોહર. ક્લિયર? આગળ જુઓ, મનસ વત્તા રથ. તો જે સ છે તેનો આપણે શું બનાવ્યો? ઉ બનાવ્યો, કારણ કે નની અંદર શું છે? અ છે. ઓકે, તો અ ઉ બંને ભેગા થાય અને આપણે શું લખવાનું છે? ઓ, બરાબર. ઓ કોને લાગે? નને લાગે, એટલે નને ઓ લાગે, એટલે શું થઈ ગયું? મનોરથ. ક્લિયર? આગળ જુઓ, સની પૂર્વે અ કે આ સિવાયનો સ્વર આવે અને પછી ઘોષ મૃદુ વ્યંજન આવે તો સનો ર થાય છે, બરાબર. મૃદુ એટલે કોમળ, બોલવામાં બહુ એકદમ ઇઝી પડે એવા વ્યંજન હોય. દાખલા તરીકે શું છે? નિશ વત્તા ભય, બરાબર. તો સની પૂર્વે અ કે આ સિવાયનો, બરાબર, કે સની પૂર્વે અહીંયા ની છે, તો કયો સ્વર છે? ઈ. કે નની અંદર ઈ છે, તો સ અ કે આ સિવાયનો ઈ છે, અને સ પછી એકદમ કોમળ મૃદુ વ્યંજન હોય, બરાબર. તો અહીંયા શું છે? ભ છે. તો શું કરવું પડે? સનો ર થાય છે, એટલે કે જે આ સ મૂક્યો છે તેનો આપણે શું લખવું પડે? ર મૂકવો પડે. ઓકે, તો આ ર કોને લાગે? સની જગ્યાએ ર. હવે જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે નિરભય, બરાબર. આ ર જે છે એ શું બની જાય છે? રકાર. આપણે આગળ અરવાળા એમાં નિયમમાં જોયો છે. એટલે આ જે ર છે એ એના પછીનો જે અક્ષર છે એની પર રકાર બની જાય. એની પછીનો અક્ષર ભ છે તો એની પર રકાર બની ગયો. એવી રીતે ધનુષ વત્તા વિદ્યા. તો સની અંદર નની અંદર શું છે? ઉ છે, અને સનો શું કરી દેવાનો છે? આપણે ર કરી દેવાનો છે, કારણ કે અહીંયા અ કે આ સિવાયનો રૂ છે, ઉ છે, બરાબર. તો આનો ર કરી દીધો. આ વિદ્યા બેઠું જ છે, બેઠું મૂકી દીધું. આ ધ વત્તા નું, બરાબર, અને સનો ર કરી દીધો. એ ર કોને લાગે? એના પછીના અક્ષરને લાગે, એટલે કોને લાગે? વને લાગે, એટલે ધનુર્વિદ્યા. દુષ વત્તા આચાર. તો અહીંયા પર એવું છે, સ પહેલાં શું છે? અ કે આ સિવાયનો ઉ છે, સનો ર કરી દીધો, અને આચાર છે, તો આચારનો આ છે, બરાબર. તો ર વત્તા આ, સનો ર કર્યો અને આ બંને ભેગા થઈને શું બને? રા બને. અને બાકી કયું રહ્યું? ચાર. દુરાચાર. આ તો છે દુ, પછી આ રા અને આ ચાર. ઓકે, ત્યાર પછી છે 10મો નિયમ એનો, કે રની પછી ચ કે છ આવે. જે ર છે એ રની પછી ચ કે છ આવે તો રનો શ થાય છે. દાખલા તરીકે પુનર વત્તા ચ, બરાબર. તો રની પછી શું આવે? ચ કે છ, તો રનો આપણે શ થાય છે. તો આ જે ર છે તેનું આપણે શું બનાવ્યું? શ. ઓકે, અને એની સાથે ચ જોઈન્ટ થાય તો શું થાય? આ જે આપણે આ શ છે, આ મીંડાવાળો શ છે, આ શરણાઈનો શ, અને આપણે જે હિન્દીમાં ચ લખીએ છીએ, બરાબર, આ ચ કહેવાય. એટલે શું બને? પુનશ્ચ. એવી રીતે અંતર વત્તા ચક્ષુ. તો આ રનો આપણે શું, કારણ કે અહીંયા શું આવ્યું? રની પછી ચ કે છ, અહીંયા પર ચ છે, તો આ ચનો શું બનાવી દેવાનો છે? રનો શું બનાવી દેવાનો છે? શ, બરાબર. શની અંદર ચ ભેગો થાય તો શું બને? ચ. એટલે શું બની ગયું? અંતરચક્ષુ. ઓકે, તો અહીં આપણે વ્યંજનના 10 નિયમ જોયા. બાકીના જે નિયમો છે એ પછીના પિરિયડમાં જોઈશું. ઓકે, સ્વર વ્યંજનમાં 2 સ્વર જોડાય છે, જ્યારે સ્વર સંધિમાં 2 સ્વર જોડાય છે, જ્યારે વ્યંજન સંધિમાં 2 વ્યંજનો અથવા તો વ્યંજન અને સ્વર જોડાય છે. થેન્ક યુ.